દિવાળીપુરા અતિથિગૃહની સામે મકાનમાં થઈ ચોરી। વડોદરા શહેરના દિવાળીપુરા અતિથિગૃહની સામે મકાનમાં થઈ ચોરી। દિવાળીપુરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર એકમાં બની ચોરીની ઘટના। ઘરમાં ચોરોએ વેરવિખેર કરી નાખ્યું। રાત્રિના સમયે ચોરો ત્રાટકી ઘરમાં સફાયો કરી પલાયન થયા। ચોરોએ ઘરને નિશાન બનાવી રોકડ રકમ અને ઘરેણાંની ચોરી કરી ચોરીને અંજામ આપ્યું। બનાવવા અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ થતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે આ કયો વિસ્તાર છે અને શું બનાવવામાં આવે? આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઇન રોડ પર અત્યારે મારું ઘર છે। એમાં ચોરી કરીને આવીને ગયા છે। અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું, બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર, અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે। અને જે ચોરીની જે મત્તા છે, જે રોકડ છે 15,000 જેટલી અને 20,000 જેટલી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે। એમ કરીને 35,000ની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને। આગળ કોઈ બનાવ બન્યો તો આગળ માર્ચમાં અમારે 23 માર્ચના રોજ આ બનાવ અમારા સેમ આ પેટર્નથી ચોરી થઈ હતી। તિજોરી તોડી હતી, બહારનું આપણે દરવાજો તોડ્યો હતો, લોક તોડ્યું હતું। લોક તો એવું ને એવું જ છે, પણ હવે એ ખબર નહીં કોઈ કાપેલો છે, નકુચા કાપીને એ લોકો જો કંઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે। અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી છે 2 થી 4ની વચ્ચે કદાચ થયું છે। પોલીસને જાણ કરી હતી? પોલીસ સવારે આવીને ગયા છે, પ્રાઇમરી રિપોર્ટ બનાવીને એ લોકો ગયા છે। શું નામ છે તમારું? મારું નામ વિનોદભાઈ પરમાર। Subscribe now and press the bell icon. Never miss an update.